jungle. તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। મિત્રો હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે રાજ્યમાં 4 દિવસ કડકડતી ઠંડીની આગાહી કરી છે। મિત્રો ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જો કે મિત્રો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીમાં થોડી રાહત મળશે, પરંતુ મિત્રો 10 જાન્યુઆરીએ ફરી ઠંડીનું જોર વધશે તેવું અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે। અને મિત્રો ઉત્તરાયણના પર્વ ઉપર ભારે પવન સાથે કાતિલ ઠંડીનો અનુભવ થશે તેવું પણ અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઉત્તરાયણ પહેલા સાવધાન। મિત્રો ઉત્તરાયણ પહેલા ગુજરાત સરકારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો સરકારે જણાવ્યું છે કે પોલીસ તંત્રને ચાઇનીઝ દોરી અને કાચા પાયલા દોરાના વેચાણ તથા સંગ્રહ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સરકારે આદેશ આપ્યો છે। મિત્રો સરકારના એક રિપોર્ટ મુજબ 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં 100 થી વધુ ફાઇલો નોંધાઈ છે અને મિત્રો 100 થી વધુ લોકો સામે કડક કાર્યવાહી સરકારે હાથ ધરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેશમાં મોટો ખતરો। મિત્રો જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં આશરે 50 થી 100 પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયા હોવાના અહેવાલ મળ્યા બાદ ભારતીય સેનાએ ઓપરેશન તેજ કર્યું છે। મિત્રો આતંકીઓ બરફ વર્ષાનો લાભ ઉઠાવીને હુમલાના ફિરકમાં છે અને મિત્રો ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આતંકીઓનું સ્થાનિક નેટવર્ક પણ નબળું પડ્યું છે અને મિત્રો સેના હાલ આધુનિક ટેકનોલોજીની મદદથી આતંકીઓના સંભવિત ઠેકાણાઓ પર બાજની જેમ નજર રાખી રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો પીએમ મોદી આજે તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતની અંદર દેશવાસીઓને સંબોધિત કરશે અને મિત્રો આજે પ્રકાશિત થનારો 129મો એપિસોડ છે અને મિત્રો વર્ષ 2025નો આ છેલ્લો એપિસોડ છે અને મિત્રો આજના કાર્યક્રમની અંદર પ્રધાનમંત્રી આવનારા નવા વર્ષ 2026ના પડકારો અને સંભાવનાઓ વિશે ચર્ચા કરી શકે છે। મિત્રો દેશભરના લોકો આ કાર્યક્રમને રેડિયો અને ટેલિવિઝન પર સાંભળશે અને મિત્રો નવા વર્ષના સંકલ્પો અને દેશના વિકાસ પર આ વાત થવાની પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે।